નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના આ તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક કામના સમાચાર મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચાર વિશે તો એસટી વિભાગના કર્મચારીઓને મોટી ભેટ। ગુજરાત એસટી નિગમના ફિક્સ પગારના વર્ગ 2, 3 અને 4ના અધિકારી અને કર્મચારીઓ માટે વર્ષનો અંતિમ સમય ખુશી લઈને આવ્યો છે। લોકસભા ચૂંટણીના બ્યુગલ વાગે તે પહેલા સરકારી બાબુઓની નારાજગી દૂર કરી સાચવી લેવા સરકારે પ્રયત્ન કરી વેતન વધારવાનો નિર્ણય કર્યો છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો અમૂલ દૂધના ભાવમાં ઘટાડો। અમૂલ દૂધના ભાવમાં ઘટાડો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં 2 એપ્રિલ 2023ના રોજ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો। અમૂલ દૂધના ભાવમાં મિત્રો હવે ઘટાડો થયો છે। આ ઉપરાંત અમૂલ સંગ્રહ કેન્દ્રો પર દૂધ પહોંચાડતા ખેડૂતો માટે પણ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે કે હજુ સુધી અમૂલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આવી નથી। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીરુનો ભાવ 43,551 રૂપિયા। સૌરાષ્ટ્રભરમાં જીરાની આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરુનો રેકોર્ડ બ્રેક ભાવ 43,551 રૂપિયા બોલાયો છે। ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ પહેલીવાર આટલો ઊંચો ભાવ બોલાયો હતો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સવાર સૌપ્રથમ નવા જીરાની 80 કિલો જીરુની આવક જોવા મળી હતી, જેમાં હરાજીમાં શ્રીફળ વધેરીને મુહૂર્તના નવા જીરુની હરાજી કરવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો જીપે, ફોનપે અને પેટીએમ એકાઉન્ટ બંધ થઈ જશે। મિત્રો, 1 જાન્યુઆરીથી એનપીસીઆઈ તે યુપીઆઈ આઈડી બંધ કરી દેશે, જેમાંથી છેલ્લા વર્ષ એટલે કે 2023માં કોઈ વ્યવહાર થયો નથી। એનપીસીઆઈએ કહ્યું છે કે તમામ બેન્કો જીપે, પેટીએમ અને ફોનપે તે યુપીઆઈ આઈડીને બ્લોક કરશે, જેનાથી 1 વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર એટલે કે ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું નથી। એકાઉન્ટ બંધ થયા બાદ કોઈ પણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન થઈ શકશે નહીં। એનપીસીઆઈએ 31 ડિસેમ્બર સુધીમાં આવા આઈડીને ઓળખવા માટે સૂચના આપી હતી। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઠંડીનો ચમકારો, ઘણા રાજ્યોમાં એલર્ટ। દેશના અનેક રાજ્યોમાં ઠંડક પ્રસરી રહી છે। હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે અને હવામાન મુજબ 5 જાન્યુઆરી પછી દિલ્હી, પંજાબ અને હરિયાણામાં 100% શીતલહેર આવવાની સંભાવના છે, જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં 34થી 67% શીતલહેર આવી શકે છે। યુપી, ઉત્તર રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, બિહાર, પંજાબ અને દિલ્હીમાં 31 ડિસેમ્બર સુધી અત્યંત ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કરાયું છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોએ ડુંગળીને રડાવ્યા। ભાવનગરમાં ગઈકાલે ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢી હતી, જેમાં તેમણે વિરોધ કર્યો હતો। આ યાત્રામાં ખેડૂતો રડતા જોવા મળ્યા હતા અને મિત્રો, આ યાત્રાનું કારણ જણાવીએ તો સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે। આ કારણે 1 મણનો ભાવ જે અગાઉ 800 થી 900 રૂપિયા હતા તે હવે 300 રૂપિયા સુધી મળતા થયા છે। ઓછા ભાવ મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવા વર્ષ પર મધ્યમ વર્ગને મોદી સરકારની મોટી ભેટ। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા રોકાણકારોને મોદી સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે। સરકારે નાણાકીય વર્ષ 2023 અને 24ના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજદર 8%થી વધારીને 8.2% કર્યો છે। તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તેમના પ્રથમ કાર્યકાળમાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ એક માતા પિતા 2 બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે। ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સીએમના હસ્તે ખુલ્લો મુકાયો ફ્લાવર શો। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો 2024ને ખુલ્લો મુકાયો છે। ફ્લાવર શોમાં વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ અને છોડ શહેરીજનોને આકર્ષિત કરવાના છે। ફ્લાવર શોમાં અનેક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે, ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન, ચંદ્રયાન, ઓલિમ્પિક સહિતની થીમ પણ બનાવેલી પ્રતિકૃતિ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે। 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ તો 31 ડિસેમ્બર અને એ બાદ નવું વર્ષ 2024। 31 ડિસેમ્બરના રોજ અનેક કામોની ડેડલાઇન પૂરી થવા જઈ રહી છે અને 1 જાન્યુઆરી 2024થી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। આ ફેરફારો સીધા સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે, જેમાં ખાસ કરીને સિમ કાર્ડ અને યુપીઆઈ આઈડીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે। અને મિત્રો, ટૂંકમાં 1 જાન્યુઆરીથી 8 વસ્તુઓ બદલાઈ રહી છે, જેમાં ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને લોકર એગ્રીમેન્ટ સુધીની દરેક બાબતનો સમાવેશ થાય છે।
જેમાં મિત્રો પ્રથમ છે નવું સિમ કાર્ડના નિયમો. નવા વર્ષથી સરકાર નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે, જેમ નવું સિમ કાર્ડ મેળવવું મુશ્કેલ બની શકે છે, કારણ કે આ માટે બાયોમેટ્રિક વિગતોની જરૂર પડવાની છે. નવું સિમ લેતી વખતે મિત્રો આ બિલ રાજ્યસભા અને લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે. આ પછી બિલ કાયદો બની જવાનું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તમારું યુપીઆઈ આઈડી બંધ થઈ શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ ગૂગલ પે, ફોન પે અથવા પેટીએમના એવા યુપીઆઈ આઈડીને નિષ્ક્રિય કરવાનો નિર્ણય લીધો છે જેનો ઉપયોગ 1 વર્ષ કે તેથી વધુ સમયથી કરવામાં આવ્યો નથી. જો તમારી પાસે પણ યુપીઆઈ આઈડી છે જેનો તમે 1 વર્ષથી સમયથી ઉપયોગ કર્યો નથી તો તે 31 ડિસેમ્બર પછી બંધ થઈ જશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો લોકર એગ્રીમેન્ટ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડામાં બેંક લોકર ધરાવતા ગ્રાહકોએ બેંક સંબંધિત એક મહત્વપૂર્ણ કાર્ય 31 ડિસેમ્બર એટલે કે આજ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. આરબીઆઈ દ્વારા તમામ બેંકોને તેમના ગ્રાહકોને બેંક લોકર માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવા માટે કહેવામાં આવ્યું છે. જો તમારી પાસે પણ એસબીઆઈ અથવા બેંક ઓફ બરોડામાં બેંક લોકર છે તો તમારે આગામી 14 દિવસમાં આ મહત્વપૂર્ણ કાર્ય પૂરું કરવું પડશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો એસબીઆઈ સ્કીમની છેલ્લી તારીખ. એસબીઆઈ અમૃત કલશ યોજના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વિશેષ એફડી યોજનાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 છે. આ 400 દિવસની એફડી સ્કીમ પર ઉપલબ્ધ મહત્તમ વ્યાજદર 7.60% છે. આ વિશેષ એફડી પર પાકતી મુદતનું વ્યાજ કાપવામાં આવશે અને ટીડીએસ બાદ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. આવકવેરા કાયદા હેઠળ લાગુ પડતા દરે ટીડીએસ વસૂલવામાં આવવાનો છે. અમૃત કલશ યોજનામાં સમય પહેલા અને લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આ જીમેલ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. જે જીમેલ એકાઉન્ટ 1 કે 2 વર્ષથી ઉપયોગમાં લેવાય નથી, ગૂગલ આવા તમામ જીમેલ એકાઉન્ટ બંધ કરી દેશે. નવો નિયમ વ્યક્તિગત જીમેલ એકાઉન્ટ પર લાગુ થશે. ટૂંકમાં જો તમે જૂના જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી તો તેને સક્રિય રાખવું જોઈએ. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી. જે ગ્રાહકોએ 31 જુલાઈ સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું નથી તેઓ લેટ ફી સાથે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ કરી શકે છે. 5000 લેટ ફી સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. 1 જાન્યુઆરીથી લેટ ઇન્કમ ટેક્સ રિટર્ન પર વધુ દંડ વસૂલવામાં આવી શકે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પાર્સલ મોકલવું મોંઘું થવાનું છે. નવા વર્ષની શરૂઆતથી પાર્સલ મોકલવું મોંઘું થઈ શકે છે. ઓવરસીઝ લોજિસ્ટિક્સ બ્રાન્ડ બ્લુ ડોટે પાર્સલ મોકલવાના દરમાં 7% સુધીનો વધારો કર્યો છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગેસ સિલિન્ડરની કિંમતો બદલાશે. ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની 1 તારીખે નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં વર્ષના પ્રથમ દિવસે સામાન્ય લોકો માટે ગેસ સિલિન્ડરના ભાવને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.